જય સદગુરુ નશોની એક સમય હોય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનો નશો હોય. એમ નશાનો એક સમય હોય છે. નશા અનંત પ્રકારના છે. નશા અનેક પ્રકારના હોય. કોઈને દારૂનો નશો હોય, કોઈને જુગારનો નશો હોય, કોઈને વ્યભિચારનો નશો હોય, કોઈને લોભનો નશો હોય. અનંત પ્રકારના નશા છે. એમ કોઈને પરમાત્માનો પણ નશો હોય, કોઈને ભજનનો નશો હોય. એ નશો છે. હવે એ નશો એવો છે ને કે સત્સંગનો નશો હોય, ધ્યાનનો નશો હોય, સેવાનો નશો હોય, સમરણનો નશો હોય, દિલની ગરીબાઈનો એક નશો હોય. અનંત પ્રકારના આખું વિશ્વ અનંત પ્રકારના નશા હોય છે. દરેકને નશા હોય છે. કોઈને પ્રભુના નામની ગુણ ગાવાનો નશો હોય. એને આપણે મોરારી બાપુ એને ભાગવત કથા રામાયણ કથા વાંચે એટલે એનો નશો ચડે, આખી ગતિ પડી જાય. અખંડ હોય પણ નશો હોય. એ મને સત્સંગનો નશો હોય, ગુરુ મહારાજને એનો નશો હોય, ભૂપેનભાઈને એનો નશો હોય. ભૂપેનભાઈને ગમતી કોઈ ચીજ મળે એટલે એને નશો ચડે. એમ ગોરધનભાઈને એનો નશો હોય, જગદીશભાઈને એનો નશો હોય, ઓલાને એનો નશો હોય, ઓલા બાપાને એનો નશો હોય, મારા બબુડિયાને એનો નશો હોય. દરેકને પોતપોતાના નશા છે. હવે નશો છે ને, હવે એમાં એવું છે કે દરેક સ્વતંત્ર છે. દરેક પોતાની મૂળ પ્રકૃતિ પ્રમાણે. હવે આમાં કેવું છે કે થોડુંક લખણ બદલવા જરૂરી છે. બદલાઈ જાવ. આમ તો ઓછો તો હમણાં એક ભાઈ કહેતા તમે જેવા છો એવા જ રહ્યો. જેવા છીએ એવા રહેવું એટલે ખરેખર આપણે જેવા છીએ એવા રહી છીએ. મોઢું બદલી નાખી. આપણે ક્યાંક એવી જગ્યાએ ગયા હોય તો આપણો ચહેરો ફરી જાય. એવી જગ્યાએ ગયા હોય તો આખું વાતાવરણ બીજું ફરી જાય. આ કૃષ્ણ જેવો જ રહે. એ કાંઈ નહીં કે તમારે ગાયરું સાંભળવી 7 વાર પટપટ થઈ તો ગાયરું સાંભળો ગુરુ મહારાજની. તમારે ઘર મારે ક્યાં આવું? એ જેવો છે એવો રજૂ થઈ જાય. ગમે એ બાબત હોય, ગમે વિશ્વનો બાપ હોય તો જેમ છે એમ, કોઈ ન હોય તો જેમ છે એમ. એનું કામ બની જાય. સેવા રહીએ ને એનું કામ બની જાય. એ મુક્ત દશામાં હોય જ. આપણે શું કરીએ કે કોઈક એવી જગ્યાએ જાય ને એટલે આપણે આખું વાતાવરણ ફરી જાય. સેવા ન રહે. જેમ લાજ રાખે બને ત્યાં સુધી આ પરમાત્માની જે કાંઈ રચના છે, પ્રકૃતિ અને પરમાત્માનો ખેલ છે. આપણે આવ્યા છીએ મૂળ સ્થિતિમાં સ્થિર થાવ. આ આખું વિશ્વ પ્રકૃતિ અને પરમાત્માનો ખેલ છે. આખું વિશ્વ બે જ વસ્તુ છે. એક બાજુ પ્રકૃતિ છે અને એક બાજુ પરમાત્મા છે. ખરેખર તો આ બે જ વસ્તુ છે. હવે આ બે વસ્તુમાં અનંત રીતે, અનંત પ્રકારે, અનંત ગતિ છે. એવું ન માની લેવું એક અનંત રીતે, અનંત મહાપુરુષો અનંત રીતે. એમાં પરમાત્માના નામની સ્થિતિ, કબીરની સ્થિતિ છે ને, એ પ્રકૃતિથી પર થઈને પછી છે. બુદ્ધ ભગવાન હતા ને, બુદ્ધ ભગવાન સત્યનો સ્વીકાર હંમેશા કર્યો. બુદ્ધ ભગવાન હતા ને, બુદ્ધ ભગવાન એ માયાથી પર થઈ ગયા. બુદ્ધ ભગવાન માયાથી પર થઈ ગયા. પછી નિર્વાણ સ્થિતિને પામ્યા. કોઈ વાણી નહીં, કોઈ વિચાર નહીં.
કૃષ્ણ હતા ને એ માયામાં રહીને નિર્વાણ પામ્યા. એ દાંત કાઢતા કાઢતા સ્થિત થઈ ગયા. રમતા રમતા એમ રમતા ગયા, રમાડતા ગયા ને કેટલાયનું કલ્યાણ કરતા ગયા ને પોતે પાછા મૂળ સ્થિતિ. રામ હતા એ મર્યાદામાં ગયા. એ સ્થિત તો બન્યા છે પણ મર્યાદામાં ગયા. અદમાં મર્યાદા એટલે કે અદ. ઈસુ મૂળ સ્થિતિમાં કાંઈ ઘટે પરમાર્થ, ટોટલ જીવન પરમાર્થ, બીજા માટે, પોતાના માટે કાંઈ નહીં. માલિકનું બાળક બની ગયું. સાંઈ બાબાએ નક્કી કરી લીધું સબકા માલિક એક. તમામનો આખા વિશ્વનો માલિક એક જ છે. એની સ્થિતિ હતી. રામદેવ પીર નિજારી બાબુ નિર્વાણ ગયો. હા, રામાપીર નિર્વાણ. જાગતી સમાધિ. રામાપીર રહ્યા ને એ જાગતી સમાધિ. જેસલ તોરલ જાગતી સમાધિ. જેસલ તોરલ જાગતી સમાધિ. રામાપીર જાગતી સમાધિ. એવા ઘણા છે ચેતન સમાધિ વાળા. આ વિશ્વમાં કેટલાય છે ચેતન સમાધિ વાળા. દત્ત મહારાજ કાયમ. જ્યોતિમાં આમાં કાંઈ ઘટે નહીં. હરજીવન બાપા જાગતા, જ્યોતિમાં જાગતા. એની જાગતીની હિસાબે તો ગુરુજી હાજર થયા. એને તો ક્યાં આવે ગુરુજી હાજર થયા એટલે જો એની ભક્તિની હિસાબે આ વિશ્વમાં મન, બુદ્ધિ અને અહંકાર એનાથી પણ ચિત્ત પ્રદેશ ઉપર કંટ્રોલ પાવર કરવાનો. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ આ બધા શરીર વટવા જ પડે. આપણા ત્યાં સ્થૂળ એક વટી હગાય છે. સ્થૂળ શરીર વટી હગાય. બીજું રૂપથી આગળ જઈ હગાય. સમજો હું બોલું છું. આપણી દ્રષ્ટિમાં સ્વરૂપ પ્રિય છે કે રૂપ આવે છે? કારણ કે જ્યાં સુધી રૂપ આવે છે ને ત્યાં સુધી થોડુંક એક મહાપુરુષો બહુ પરાકાષ્ઠાએ મહાપુરુષો નહીં તમને આંખ નો આપે. આંખ નો આપે એનો અર્થ ખબર તમને? તમે એના સામું જોવો ને તો એ તમારા સામું ન જોવો. એની દ્રષ્ટિ સ્વરૂપમાં જો. બીજું આમ જુઓ ને તો મને તો તમે કંટ્રોલ ક્યાં કરશો? તમે કંટ્રોલ કરશો ક્યાં? તમે કંટ્રોલ ક્યાં કરશો? પોતાના ઉપર કંટ્રોલ કરવાનો છે. કંટ્રોલ પાવર ક્યાં કરવાનો છે? કાના પોતાની ઉપર. હું અહીંયા કાલે મને સત્સંગનો જે નશો હતો એ નશો હતો કાલે. આજે એ નશો નથી. નશો તો છે જ. સમજાય એમ કે પણ એક થોડુંક હજી ઘટે, ઘણું ઘટે. આપણી પ્રકૃતિ, આપણા લક્ષણ, આપણી માનસ સ્થિતિ. હું તો જો વખાણ તો નહીં કરું, ભૂલ ન કરતા કે ના ગુરુ મહારાજ એટલે પૂરું થઈ ગયું. પોતાને હાલવું પડે. ગુરુ તો દયાનો સાગર છે. ગુરુ મારી અંદર ગુરુ કૃપાથી ભલે ખરાબી નથી, દયા છે ગુરુ મહારાજની, પણ મારે હાલવાનું ઘણું બાકી છે. ભલે પૂરું થઈ ગયું એમ કહે તો બરોબર, કાંઈ વાંધો નથી. અને બાકી છે એમ કહું તો કાંઈ વાંધો નથી. કારણ કે આપણી અંદરના આપણા લક્ષણ અમુક ક્યાં તો કે કોકને કંઈક કેવું. આજે સવારે ફોન કરવામાં મારે
આ ભાઈને કીધું કે આમ પણ એ ખોટું પડે, કારણ કે આપણા લક્ષણ છે ને, લક્ષણ પ્રગટ થઈ જાય છે. મહાપુરુષોના જગત કઈ લેવા દેવા હોતું નથી. ઈ આવવું જોઈએ. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले, धन का पता नहीं. દુનિયા સે દિલ હટા લે, એ નથી આવતું. દુનિયા સે દિલ એટલે કે એને છે ને પછી કઈ જરૂરિયાત ન હોય, એને કઈ લેવા દેવા જ ન હોય. કૃષ્ણ ઘણી વાર અમુક અમુક મુદ્દા સાચા બોલે, ભલે ને ગાયરું બોલવાની ટેવ છે, પણ એના મુદ્દા સાચા છે. ગુરુ મહારાજ બોલે, તમને કહું, દુનિયા સે દિલ હટા લે. આજે જો કાના, પરિણામ તો તારા ઉપર જ આવશે. પરિણામમાં કોઈ પાર્ટનરશિપ નથી. તો હવે આપણા જીવનમાં, આપણી અંદર આપણું જીવન એવું કઈ રીતે બને કે આપણે આપણા જીવનની કમાઈ કરી શકીએ. મને અંદરથી મારી અંદરની સુરતા હોય ને કાના, મારા ઉપર બહુ, હું કોઈનું ખંડન બને ત્યાં સુધી ન કરું, પણ આમ બધી છતાંય થોડુંક બોલાઈ જાય, કોકને કંઈક કહેવાય જાય, ખોટું પડે મારા માટે. કોઈને કંઈ કહેવા જેવું નથી. રામ રાખે રેવું દુનિયામાં, રામ રાખે રેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કહેવું દુનિયામાં, મારો રામ રાખે. એ નથી આવતું મારી અંદર હજી, કે જેને જે ખેલ કરવા હોય કરવા દે. ખેલ કરે છે ને, એ કરે છે ને કે આપણે કર્યો, પણ એ સારું કહેવાય જાય છે કે આ ખેલ કરે છે. એ નથી જોવા જેવું. એ ખોટ આપણને છે. જેને જેમ કરવું એમ કરે, કરવા દે ને. તું તારું ભજન કર, દુનિયા એની રીતે એમ જ હાલશે. દુનિયા નહીં સુધરે, અને સુધરશે તો એમ આપણું કાંઈ, આપણે આપણું ભજન કરવા એમ જ. મહાપુરુષો એકાંતમાં છાનામુના બેઠા હોય, ઘરમાં છાનામુના બેઠા હોય, આવ એકાંતમાં બેઠા હોય. કારણ ખબર છે? ડખાડખી ખોટે ખોટી કરવી. પહેલા ભજન કરતા આવડે, ભજન કરતા શીખી જાય એકલા. બને તો થોડુંક, મારે તો માલિકની મને કેમ નચાવતો હોય, મને કેમ ખબર પડે. માલિકને તો હું દોષ આપું છું, માલિકનો દોષ નથી કાંઈ. પરમાત્માની ભૂલ કોઈ દી હોય જ નહીં, સદગુરુની ભૂલ હોય નહીં. ભૂલ હોય તો મારામાં હોય, ભૂલ હોય તો આપણામાં હોય, ભૂલ હોય તો મારામાં હોય. સદગુરુની ભૂલ ન હોય. સદગુરુ તો કરુણામય છે. મહાપુરુષો અને સાધુ પુરુષો તો કરુણામય છે, સંતો કરુણામય છે, ગુરુ કરુણામય છે. ભૂલ છે ને મારી થાય છે. તો કે ભૂલ શું થાય છે ખબર છે? થોડીક મનોવૃત્તિ છે ને, મનોવૃત્તિ લેવાની કાંઈ જોતું નથી આવતું, કાંઈ જરૂર જ નથી. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે. એ સ્થિતિ નથી બનતી. અંદર પ્રકૃતિ છે ને, એ એના લક્ષણ બજાવે છે. પ્રકૃતિ લક્ષણ, મૂળ લક્ષણ આવી જાય છે સત્ય તરફ આવે. પણ સત્ય તરફ આવ્યા પછી કૃષ્ણ એનો કોઈ ઓલી વાઘરણને ટેવ હતી માગવાની. વાઘરણને માગવાની ટેવ હતી. વાઘરણ માગીને શું ખાઈ લેવાની હતી વાઘરણે? ઓલો રાજાએ તો કેટલું આપ્યું, તો એ વાઘરણને માગવાની ટેવ નથી જતી. કારણ કે એવું હતી વાઘરણ. એમ આપણી મનોવૃત્તિ છે ને, મનોવૃત્તિ એ વાઘરણ ટાઈપ છે. મારી, આપણી નહીં, મારી. એ છૂટી જવી જોઈએ. કારણ કે આ દુનિયા છે ને, એને ખેલ કરવો હોય કરવા દે ને. કોઈ સત્ય ચાલે, કોઈ અસત્ય ચાલે, હાલવા દે ને. હું લેવા દેવા. કોઈ ખોટું બોલે, કોઈ સાચું બોલે, કોઈ ખેલ કરે, કોઈ રમત કરે, ફેર પડે. સપનાનો ખેલ છે. સપનાના ખેલમાં આપણી ફરજ બજાવાઈ જાય, વાત પૂરી થઈ ગઈ. છોડ સોચ ક્ષમતા પકડી લે, મેલી દે મમત મનવા મેરા, તેરો સંગાતી તું ही એકલો. આખિર નહીં કોઈ દે. કે ઠીક છે,
ભગવાનને પ્રાર્થના થોડીક નાની એવી. ભગવાને બિચારો શું કરે, સદગુરુ શું કરે? મારે સુધરવું ન હોય તો સદગુરુ શું કરે? અમારા ગોરધનભાઈ કે ચેલાને સુધરવું ન હોય તો ગુરુ શું કરે? ગુરુનું કાંઈ ન આવે. ચેલાને ન સુધરવું તો ગુરુ શું કરે? સુધરવું એટલે કોઈ ખરાબ વાતાવરણ નથી, એ એવું નથી કહેતો, પણ અંદર છૂટી જવું જોઈએ ને, અંતકરણથી છૂટી જવું જોઈએ ને, બધું છૂટી જવું જોઈએ. અંતઃકરણમાં અંદર ઊંડે કાંઈ ન રહેવું જોઈએ. એ પાછું કાંઈ આ કાંઈ ઉપરથી દેખાવ કરીને ભીતર કાંઈક જુદું એમાંય ન આવે. પણ નહીં, ગુરુ મહારાજને પ્રાર્થના. ગુરુ મહારાજ તો હું કરે? ગુરુ મહારાજને નહીં, મારે સુધરવાનું છે. પાછું માથે કાંઈ આમ એક પડ ઉપર બીજું પડ ચડાવવાનું નથી. વિચાર તો કરો. એને તો ખબર હોય ને હું જુદું ચાય વાપરું છું, એને તો ખબર હોય હું જો ઈ જ વાંધો છે. કોઈને દોષ જોવાઈ જાય છે ને, ઈ જ મારી મોટી ભૂલ છે. જે જી કરે ઈ જોવાઈ જાય છે ને મારાથી, ઈ હું ગુનેગાર છું. કોઈના અવગુણ મારાથી જોવાઈ જાય છે ને, ઈ ન જોવા જોઈએ. અહીંયા કાંઈ કહેવાનું આવતું જ નથી. ઈ મારા માઇનસ પોઈન્ટ છે. કારણ કે સંસાર છે, એ સંસાર એક જણો હતો, એમાં એક ગધેડાએ પાટું માર્યું, એટલે બાપા ક્યાં ને કંઈક કયો તો કે પણ એ છે એને શું કેવું? એમ જગત જે છે, એક મહાપુરુષને મેં ઘણી વાર વાત કરેલી. એક મહાપુરુષ આવેલા જતા હતા. જો બહુ અઘરું છે, મારી અંદર સ્થિતિ નથી બનતી, હું સાચું કહું છું. બની જાય છે, પાછી ઉતરી જાય છે. નશો ચડી જાય છે, એમાં ના નહીં, પણ નશો ઉતરવો ન જોઈએ. પણ એ નશો કેવો હોવો જોઈએ? આચો હોવો જોઈએ. એ પછી ચડાવવો પડે ને ઉતારવો પડે એવો ન હોવો જોઈએ. એક મહાપુરુષ આવેલા જતા હતા. આ બોલવું ને ખોટે, ખરેખર તો આ બોલવું ખોટું પડે, પણ છતાંય કહું. એમાં હાઈલા જતા હતા ને, એમાં એક જણો થૂઈકો, એટલે મહાપુરુષ કાંઈ બોલ્યા નહીં, હાઈલા ગયા. જો નથી આવતું, સ્થિતિ બનતી નથી, તો એ હાઈલા ગયા. ચાલો શાંતિથી. બીજે દી નીકળ્યા મહાપુરુષ, તો બીજે દી પાછો થૂઈકો, તોય મહાપુરુષ કાંઈ બોલ્યા નહીં, હાઈલા ગયા. ત્રીજે દી થૂઈકો, તોય કાંઈ બોલ્યા નહીં. એવું ઘણા દિવસ આવેલું. એમાં એક દિવસ એ માણસ ઉપર થૂઈકો નહીં, ઉપર હતો નહીં, થૂઈકો નહીં, એટલે મહાપુરુષે આમ જોયું, આજ કેમ આમ બન્યું? આજ કેમ આમ ન બન્યું? આજ કેમ થૂઈકો નહીં? એમ સંસાર છે ને, સંસાર જગત આપણી મનની વૃત્તિ છે ને, એ નબળી છે. એ નબળીમાંથી જો સુધરી જાય ને તો વિચારવાનું આવે, એ નબળી જ હોય. સમજાય છે હું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે? આ જગતમાં કાંઈક કચરો ન હોય ને તો વિચારવાનું આવે. ઓલો ન થૂકે ને તો વિચારવાનું આવે કે આ કેમ ન થૂક્યો? એને કરવું જ જોઈએ. જગત છે ને આમ જ હોય, એ એમ જ કરે, પણ એ નક્કી નથી થતું, એ સ્થિતિ નથી આવતી કે આ માણસ આમ જ કરે, કારણ કે એની લખણ છે. સમજાય છે હું કેમ? હું મારા ઉપર લઉં છું અને વ્યાપકમાં લઉં છું. એથી મૂળ જે લક્ષણ છે ને, પ્રકૃતિના લક્ષણ મૂળ, એ છે ને, જો જગત થૂકે નહીં તો વિચારાય. આમ કહેવાનો મતલબ એ હતો.
કદાચ જગત છે ને એ આવું ન કરે ને તો વિચાર કરાય કે આને કેમ આમ ન કર્યું. એમ આપણા લક્ષણ છે ને એ સુધરી જાય ને તો બરોબર. આપણા લક્ષણ ન સુધરે ને તો એમાં કાંઈ એ લક્ષણ છે જ એવા છે જ, શું કરવાનું. આપણા એટલે મારા, તમને કોઈ નથી કહેતો. હું ક્યાં તમને કહ્યું, મને જો થોડુંક મારી બાજુ આવ્યું ગાડી, મારા લખણ છે ને એ ફરી જવા જોઈએ. એટલે દુનિયામાં છે ને ભાઈ, હું તમને કહું, મોટું બનવું ને તો હેલું છે. કાંઈ કૂળ કપટ, કાંઈ બુદ્ધિનો ઉપયોગ કાંઈ કરવા જેવું નથી. આપણને આપણી ખબર પડે, ન ખબર પડે મને મારી તો મને ખબર પડે. કોઈ ખરાબી, કોઈ બીજા ગુરુ મહારાજના સીલમાં કોઈ અડાવડું વાતાવરણ એવું નથી, પણ છતાંય તોય હજી મને મારા લખણ છે ને એ જે મારે આ છોકરાને કંઈક મેં કીધું ને સવારે, એ લખણ છે ને લખણ ફરી જવા જોઈએ. લખણ ફરી જવા જોઈએ. જ્યાં સુધી આપણા લખણ ન ફરે ને ત્યાં સુધી. આજ મને એક ભાઈનો ફોન આવ્યો, મને કે આમ તેમ તારે ગામ આખાનું શું કરવું છે? આખું ગામ છે શું છે? કચરા પેટી. આખું ગામ શું છે? બધાય કચરો ભેગો કરીને શું કરવું છે? સુધરવાનું છે તો આપણે છે, જીવન બનાવવાનું છે તો આપણે છે, મહાપુરુષ બનવું હોય તો આપણે બનવાનું, સંત બનવું હોય તો આપણે બનવાનું, ગુરુના બાળક બનવાનું હોય તો આપણે બનવાનું. એમાં જેમ કરે એમ આખા ગામનો કચરો વારીને આપણે ભેગો કરવો. આપણે ગામની કચરા પેટી છે, આખા ગામની કચરા પેટી આપણે લેવા આવ્યા છે. ઓલાને કાંઈ નથી ને આપણે કચરા પેટી આપણામાં નાખવી. આપણે કચરા પેટી થોડી છે. આખા ગામની નહીં લેવા નહીં દેવા, કાંઈ નંબરે કોઈને કાંઈ લેવા દેવા નથી. કોઈ મરી જાય એમ નથી, કોઈને કાંઈ લેવા દેવા. અને મરી જાય ને કોઈ તોય કાંઈ ફેર પડે એમ નથી. તો ખોટા કચરા મારી અંદર હું કામ નાખવા જોઈએ? શું ફાયદો છે? મનથી, વાણીથી ને કર્મથી, મન, વચન અને કર્મથી કોઈ કચરા નાખવા નહીં. મન, વચન અને કર્મથી આપણી અંદર એકેય કચરા નાખવા જેવા નથી. આપણે છે ને એક એવો ડબ્બો છે. ડબ્બો આપણે પોતે, દરેક વ્યક્તિ એક ડબ્બો છે. એ આપણા ડબ્બામાં આપણે બને તો મનથી, વચનથી અને કર્મથી બીજાના કચરા લઈને, જેને કાંઈ લેવા દેવા નથી, જેને કાંઈ ફેર પડે એમ નથી, આ દુનિયાને કાંઈ ફેર નહીં પડે. ક્યારે કીધું છે દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે. પ્રોબ્લેમ શું આવે છે ખબર છે? પ્રભુ હારે ધ્યાનની સ્થિતિ નથી મારી અંદર. એ નડે છે. જો પ્રભુ હારે સ્થિતિ આવી જાય ને તો આ દુનિયાની કોઈ વાત ગમે નહીં. આજે હું તમને કહું, મહાપુરુષો કિંમતી હુકામ છે. સંતો, મહાપુરુષો, પરમહંસો, બહુ ઊંચી પરાકાષ્ઠાના લોકો એની કિંમતી હુકામ છે ખબર છે? એની અંદર એ કંઈ કચરો નાખતા જ નથી. સંસારનો નહીં અને પોતાનોય નહીં. આપણે તો કોકનું કંઈક નબળું જોઈ છે ને દાંત કાઢી લઈએ. હમણાં એક વાર છે ને ઉતો હતો અને એમાં એક જણાએ ખેલ કર્યો. આવી ખેલ કર્યો એટલે આનો મેં ચહેરો વાંચ્યો ને દાંત કાઢતો હતો. એને ખેલ કર્યો ને એમ ચહેરો આપણો બધું કહી દેતો હોય. એટલે મેં કીધું આજો દાંત કાઢે છે એમ ઉતરતો. બોલાય ખેલ કર્યો ને આપણો ચહેરો છે ને બધું કહી દેતો હોય. તમે કોઈ વાતને પકડોમાં તમે શેમાં રાજી છો? તમારી અંદરમાં રાજી શેમાં છે? કોઈનું બગડે એમાં રાજી છો? કોઈનું નબળું કંઈક બને એમાં રાજી છો? આ નાની વાતો છે ને બહુ મોટી છે. મોરારી બાપુ અમુક નાની વાતો બહુ સારી કરી. સાચું છે ને, હું તો એક વસ્તુ કહું, દુનિયામાં સાચું છે ને ગમે એનું સ્વીકારવું. કાના નાનું બાળક સાચી વાત કરે ને તો સ્વીકારી લેવું. તારું બાળક રહી ને એ કંઈક સાચી વાત કરે ને તો એમાં એને એવું ન માનવું કે આપણે મોટા છીએ. સારી અને સાચી વાત હોય ને તો કોઈ નહીં સ્વીકારવું, કોઈ પણ નહીં સ્વીકારવું. એવું ન જોવું એમાં કંઈ નાનો મોટો કોણ છે કે આપણે મોટા છીએ. એ તો વાત જવા જ દે. મોટા આ નાનો આ મોટો એ બધી વાત જ જવા દે. આવું ખોટું પાકન છે કાના. હા, તમે પરાપાર પોગી ગયા હો, માયાથી પર થઈ ગયા હો, સંપૂર્ણ સ્થિતિ હોય, વાણીથી પર થઈ ગયા હો, વિચારથી પર થઈ ગયા હો, તમે
બુદ્ધત્વને પામી ગયા હો, તમે કૃષ્ણની સ્થિતિ હો, તમે પૂર્ણ સ્થિતિ થઈ ગયા હો, તમે સદગુરુના પદ ઉપર બેસી ગયા હો, પછી મન ફાવે માનો. સદગુરુને કાંઈ ન કહેવાય. સદગુરુની વાત કરું છું, હરજીવન બાપાને કાંઈ ન કહેવાય, કારણ કે એ તો આપણે જેના આશરે બેઠા હોય એને હું કહેવું. કારણ કે હરજીવન બાપાનું ઘર છે, જેના આશરે બેઠા છે આપણે. સમજાય છે? તમે જેના આશરે બેઠા હો આવા કાના, તું ઉતાવળ નથી ને કાના તારા? હા મારે તારું કામ છે આપણે હે બાપ આના હાલ બાબુ કાનાને ચા પા. આપણે જેને આશરે બેઠા હોય એનું થોડુંક વિવેક કરવો પડે. વિવેક કરવો, થોડોક વિવેક નહીં, પૂરો વિવેક કરવો પડે. હું આ ભાઈ દુકાન જાઉં ને મારી દુકાન વિવેકથી બેવું પડે. ભલે એને કાંઈ તો મને કે આવો બાપુ ચા પાણી પાય, કાંઈ ઘટે નહીં. મને ભાવથી બોલાવે, નવરો થાય એટલે તરત જ લખે, મને કાંઈ ન કહે, હું કાંઈ આપું ન આપું, મને કોઈ દી કંઈ કહે નહીં. પૈસા દઉં ન દઉં, હોય ન હોય, ગમે એટલા હોય, એ વાત નથી કરતો. પણ મારે અહીંયા જવું છે ને તો મારે એનો વિવેક કરવો પડે. હું ગોરધનભાઈને ઘરે જાઉં તો ગોરધનભાઈને વિવેક મારે કરવો જ પડે. તારા ઘરે આવું તો હું વિવેકથી જ વર્તું કાના, કારણ કે હું તારા ઘરે આવ્યો છું. ભલે તું એમ કે ગુરુ મહારાજ તમારું જ છે, એમ થોડુંક જીવન, આપણું જીવન થોડુંક બને એટલું, થોડુંક બને તો જીવન છે ને પરિણામે તો પોતાનું જ સુધારવાનું છે. પરિણામે પોતાનું જીવન કેવું છે ને એના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. આ મનીષ છે એ શું કરે છે હું ધ્યાન આપીશ તો એમાં મારું કલ્યાણ નહીં થાય. એમ મનીષ હું શું કરું છું એમાં ધ્યાન આપશે તો એનું કલ્યાણ નહીં થાય. એને હું કરું છું એ ધ્યાન આપશે ને તો એનું કલ્યાણ થાય. એમ આપણે હાવ સરવાળો કરીને કહું ને તો આપણે કોઈની કચરા પેટી નથી, અને આપણે આપણને કચરા પેટી બનાવી જ નહીં. કોઈના ખરાબ વિચાર, કોઈની ખરાબ વાત, કોઈના વિશે ખરાબ બોલવું, એ ગમે કરે. એ ભલે ને કાંઈ ન બોલે આપણા હાટું વાત થયા પછી, પણ છતાંય જો આટલું બોલવું પડે છે ને એ મારી ભૂલ છે. કોઈ બોલ્યા પછી ફરી જાય તો એ એનો વાંક નથી, એ એનો પ્રોબ્લેમ છે. આપણે એ જોવા જેવું નથી, આપણે નીકળી જાવ. કોણ શું કરે છે એ જોવામાં એને જિંદગી બગડે છે. કોઈ ખરાબ છે એ જોવું ને એ છે ને એ બહુ ખરાબ છે. સમજાય છે હું શું બોલું? કોઈ ખરાબ છે એ જોવું ને એ બહુ ખરાબ છે, એ કરવા જેવું નથી. અને કોઈને દુઃખ થાય ને એમાં આપણે હસીને એ તો મહાપાપ. નહીં, કોઈની હાસ્ય નહીં કરવાની, કોઈ પણ વ્યક્તિ ગમે કરે નહીં. હું તો પરમાત્માને પ્રાર્થના કરું, મારે હજી બહુ વાર છે. ગુરુ મહારાજની જગ્યા છે, મને વંદન છે, કાંઈ ઘટતું નથી, પણ મારી અંદર હજી ખૂબ વાર છે. કૃષ્ણની કૃપાથી અમારા ગોરધનભાઈ કે હે ગુરુ મહારાજ અમને એવી સદબુદ્ધિ આપો, અમારા જીવનમાં કંઈક એવું બને, અથવા અમારું જીવન એવું સફળ બને કે અમારાથી દરેકનું મંગલ અને દરેકનું કલ્યાણ થાય, કોઈને કષ્ટી પડે એવું અમારું પગલું ન થાય. આવી વાતો તો કરી ખોટી ખોટી. બોલો સદગુરુ મહારાજ. ગોરધનભાઈને કહી